ગુજરાતમાં ખાણ ખનીજ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ આરોપ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કાઠોડિયાએ લગાવ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. સીધી રીતે કેગના અહેવાલ, કેગમાં જે પણ ખામીઓ આવી છે અને જે 5 જિલ્લાઓનું કૌભાંડ આવ્યું છે તેને લઈને પાર્થિવરાજે પ્રેસ કોન્ફરન્સ કરી છે. આવો સાંભળીએ પાર્થિવરાજે શું આરોપ લગાવ્યો છે. પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ ગુજરાત રાજ્યના 32 જિલ્લામાં 32 ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનના એક કેગ અહેવાલનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યના 32 ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન દ્વારા કુલ 1608 કરોડથી પણ વધારે રૂપિયા ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનના ભાગે આવ્યા. આ રૂપિયા 2000 થી પણ વધારે ગામો જે માઇનિંગથી સીધી રીતે અસરગ્રસ્ત છે, ત્યાંના લોકોના શિક્ષણ માટે, તેમના હેલ્થ માટે, ત્યાંના પર્યાવરણ માટે, ત્યાંના વૃદ્ધોના કલ્યાણ માટે, ત્યાંની મહિલા અને બાળકોના કલ્યાણ માટે, સેનિટેશન જેવા 8 મુદ્દા ઉપર વાપરવાના હતા. આ રૂપિયા વાપરવા માટે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશને પોતાનો એન્યુઅલ પ્લાન રજૂ કરવો પડે. 2014 થી 2019નો એન્યુઅલ પ્લાન 2018માં રજૂ થાય અને 2019 થી 23નો પ્લાન હજી સુધી રજૂ પણ ના થયો હોય, જે કેગના અહેવાલ મુજબ, કેગના અવલોકન મુજબ માહિતી અપાઈ છે. ત્યારે 756 કરોડ રૂપિયાનો હિસાબ ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન દ્વારા પોતાના ઓડિટ રિપોર્ટ્સ, એન્યુઅલ રિપોર્ટ્સ વિધાનસભાના પટલ ઉપર મૂકવા જોઈએ. તેમાંથી એક પણ રિપોર્ટ અત્યાર સુધી વિધાનસભાના પટલ ઉપર મુકાયો નથી. આ 756 કરોડ રૂપિયાનું ઓડિટ પ્રજા સમક્ષ વિધાનસભાના પટલ ઉપરથી ક્યારે મુકાશે, તે સૌથી મોટો સવાલ છે. આ કેગના અહેવાલમાં જ્યારે એમણે 5 જિલ્લાનો સર્વે કર્યો ત્યારે 149 પ્રોજેક્ટો એવા હતા કે જ્યાં એમને ટેન્ડરિંગ પ્રક્રિયામાં ક્ષતિ દેખાઈ. ત્યાં એમને એવું દેખાયું કે ક્યાંક ખાનગી લોકોને ફાયદો કરવા પ્રોજેક્ટ મુકાયા છે, ક્યાંક એવું દેખાયું કે અસરગ્રસ્ત વિસ્તારની બહાર પ્રોજેક્ટો કર્યા છે. આ તો માત્ર 5 જિલ્લાની વાત છે. તો માની લો કે આ ગુજરાતના 27 જિલ્લામાં ડીએમએફ હેઠળ કેટલા રૂપિયાની ગેરરીતિ થઈ હશે, તે સૌથી મોટો સવાલ ઉભો થાય છે. માઇનિંગ ઇન્ડસ્ટ્રીથી પર્યાવરણને નુકસાન થાય, સીધે જે ગામડાઓ છે તેના પર્યાવરણ અને તેના આજુબાજુના 2100 થી પણ વધારે જે અસરગ્રસ્ત ગામડાઓ છે તેના પર્યાવરણની ચિંતા એ પણ ડીએમએફે કરવાની હોય છે. ત્યાં પણ ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશનના લોકો નિષ્ફળ ગયા છે. એન્વાયરમેન્ટલ કમ્પન્સેશન ફંડ 84 કરોડથી પણ વધારે ડીએમએફ ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન્સને મળ્યા. તેમાંથી 83 કરોડથી પણ વધારે એટલે કે 83 કરોડ 60 લાખની આસપાસ રૂપિયા વાપર્યા વગરના પડ્યા રહ્યા, પર્યાવરણની ચિંતા કર્યા વગર પડ્યા રહ્યા. આ 5 જિલ્લા મહેસાણા, સુરત, ભાવનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાની જ વાત કરીએ તો જ્યારે પર્યાવરણ ઉપર પૈસા વાપરવાની વાત આવે તો માત્ર સુરતે 2% રૂપિયા વાપર્યા છે. એના સિવાય 4 જિલ્લા, અન્ય 4 જિલ્લામાં 0 રૂપિયા એ પર્યાવરણના બચાવ માટે વાપરવામાં નથી આવ્યા. બીજી બાજુ વાત કરીએ કે કરપ્શનની વાત આવે, ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે ડિસ્ટ્રિક્ટ માઇનિંગ ફાઉન્ડેશન્સ જાણે કે એપી સેન્ટર બની ગયા હોય, મેવાના કેન્દ્રો બની ગયા હોય, એ પ્રકારની પરિસ્થિતિ છે. કેગનો અહેવાલ જણાવે છે કે દેવભૂમિ દ્વારકામાં જ 7.98 કરોડ રૂપિયાના ટેન્ડર પ્રક્રિયા વગર બારડોલીની એક કંપનીને બારોબાર ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ પધરાવી દેવામાં આવ્યા.
તો શું સરકારે એ કંપની ઉપર કોઈ પગલાં લીધા? સરકારે અધિકારીઓ ઉપર પગલાં લીધા કે બારોબાર આ ટેન્ડરની પ્રક્રિયા કર્યા વગર કરોડો રૂપિયા એક ખાનગી કંપનીને પધરાવી દીધા? આ તો માત્ર 5 જિલ્લામાંથી બહાર આવ્યું. આવા તો 27 જિલ્લાઓમાં શોધવા જઈશું તો મને લાગે છે કે ખૂબ મોટા પ્રમાણમાં આ કૌભાંડો બહાર આવશે. જે રીતે આ રિપોર્ટ આવ્યો છે અને ખાણ ખનીજમાં કૌભાંડની વાત સામે આવી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.